નઠોરતા માટે અફસોસ. સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ 11મો અધ્યાય કલમ 20 થી 24 સુધી. ત્યાર પછી જે શહેરોમાં ઈસુના ઘણા ખરા ચમત્કારો થયા હતા તે શહેરોને એમણે સખત ઠપકો આપવા માંડ્યો, કારણ તેમનો જીવનપલટો થયો નહોતો. તેમણે કહ્યું, અરે રે ખોરાઝીન, અરે રે બેથેસદા, તમારે ત્યાં જે ચમત્કારો થયા છે, જો તૂર અને સીદોનમાં થયા હોત તો તે શહેરોએ ક્યારનો સોગિયા કપડાં પહેરીને અને રાખ ચોડીને જીવનપલટો કર્યો હોત. પણ હું તમને કહું છું કે કયામતના દિવસે તૂર અને સીદોનની દશા તમારા કરતાં બહેતર હશે. અને ઓ કફરનહૂમ, તને શું આસમાનમાં ચડાવવામાં આવશે? ના તો પાતાળમાં પટકાશે. કારણ તારે ત્યાં જે ચમત્કારો થયા હતા તે જો સદોમમાં થયા હોત તો આજે તે પણ ઊભું હોત. પણ હું તને કહું છું કે કયામતને દિવસે તારા કરતાં સદોમમાં પ્રદેશની દિશા સારી હશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ઈસુની જય. વાલા ધર્મજનો, એક વખત રાણી વિક્ટોરિયાને પોતાના પૌત્રની ઘણી ચિંતા થવા લાગી, કારણ કે તેમનો પૌત્ર એ પૈસા બાબતે પોતાનો હાથ ઘણો છૂટો રાખતો હતો. પૈસા વેડફવાની ટેવ અને એનો શોખ બની ગયો હતો. જે પણ જગ્યાએ જાય ત્યાં વધારાના પૈસા વેડફી નાખતો હતો. એટલે રાણી વિક્ટોરિયાને ચિંતા થવા લાગી કે આગળ જતા આનું આ જ વલણ અને આની આ જીવવાની રીત એને લઈ ડૂબશે. અને તે જ સમયમાં પેલા પૌત્રની જન્મ તારીખ નજીક આવે છે. એટલે પેલો પૌત્ર કહે છે કે મને મારા જન્મદિવસ ઉપર કોઈ ભેટ ના મળે, પણ મને પૈસા મળે તો ઘણું સારું. એટલે રાણી વિક્ટોરિયા એક પત્ર લખે છે પોતાના પૌત્રને, અને પત્ર લખતા કહે છે કે તારી આ જે કુટેવ છે તે છોડી દે, નહીં તો આગળ જતા તને ઘણી તકલીફ પડશે અને એ મુશ્કેલીઓના આડંબર થકી તું ગભરાઈ પડશે અને છેવટે ટકરાશે. પણ તે જે પત્ર એના હાથમાં આવે છે તે પત્ર 5 પાઉન્ડ માટે બીજા કોઈ વ્યક્તિને વેચી દે છે, અને પૌત્ર એ પત્ર થકી પણ 5 પાઉન્ડ કમાઈ લે છે. એને ઘણી તકો મળે છે સુધરવાની. એવા ઘણા સમય આવે છે જ્યાં એમને સુધરવાની તક મળે છે, પણ પેલો પૌત્ર સુધરતો નથી. મારા વાલા ધર્મજનો, આજના શુભ સંદેશમાં ઈસુ 3 શહેરો વિશે વાત કરે છે અને કહે છે કે કદાચ જો આવા ચમત્કારો બીજા કોઈ શહેરમાં થયા હોત તો ઘણું સારું હોત. બેથસેદા, કોરાઝીન, આ બધા શહેરોમાં ઈસુએ ઘણા ચમત્કારો કર્યા હતા. આજે ઈસુ શબ્દ વાપરે છે ચમત્કારો, અર્થાત બહુવચન, એટલે એક નહીં ઘણા. એક સાજાપણું નહીં, ઘણા સાજાપણા મળ્યા હતા. તેમ છતાં એ શહેરોના લોકો હતા એવા ને એવા. શું આપણા જીવનમાં પણ આજે આવું જ છે? દર રવિવારે મિસમાં જવું, દરેકે દરેક સામાજિક કાર્યમાં ભાગ લેવો, દરેકે દરેક આધ્યાત્મિક અધિવેશન હોય કે સેમિનાર હોય તો પહેલું દોડ્યું ચાલુ જવું, અને પછી જૈસે થે. શું આ આપણું જીવન છે? તે શહેરોમાં પણ ચમત્કારો થયા, પણ છેવટે જ્યારે પસ્તાવો કરવાનો વારો આવ્યો ત્યારે હતા તેના તે બની ગયા. શું આપણે આપણા પાપોનો પસ્તાવો કરીએ છીએ? શું આપણને ભાન છે આપણા પાપોનું, આપણી કુટેવોનું, આપણી મુશ્કેલીઓનું, કે આપણા એવા કાર્યોનું જેથી આપણે પ્રભુથી દૂર જઈએ છીએ? મારા વાળા ધર્મજનો, પ્રભુ આપણને પણ તક આપે છે. આપણા જીવનમાં ચમત્કારો કરે છે, આપણા જીવનમાં સુધારો કરે છે, આપણા જીવનને પ્રકાશમય બનાવે છે, અને એ થકી આપણને તક મળે છે પ્રભુ તરફ જવાની. પણ શું આપણે આપણા પાપોનો પસ્તાવો કરીએ છીએ ખરા? કે પછી સાચા હૃદય આપણે પ્રભુ પાસે જઈએ છીએ ખરા? આજનો શુભ સંદેશ આપણને પ્રભુ તરફ દોરે છે. ઈસુની જય.